કેટલો વરસાદ આવ્યો જો મેં કપડા બધા ધોઈને દોરી ઉપર નાખ્યા અને વરસાદ આવ્યો બહુ બધો. ગુડ મોર્નિંગ નહીં મને ગુડ મોર્નિંગ સવારમાં વિડીયો ચાલુ કરતા નથી તોય ગુડ મોર્નિંગ કહે છે. કાં મારો ઝાઝા ટાઈમે બપોર પછીનો જ વિડીયો હોય. જય દ્વારકાધીશ. અને અત્યારમાં તો છે ને અમે આ સુરતમાં આવી ગયા અને આપણા ઘેર સુરતની હું અહીંયા આવી કે અમે આવ્યા ને ત્યારે જેવો તેવો વરસાદ શરૂ હતો. હાલો તો બતાવું પહેલાં અહીંથી જ સ્ટાર્ટિંગ કરવી આપણે. આમ જુઓ રૂમ જુઓ પહેલાં એમાંય ત્યાં મમતા અને એમાં રૂમે ઉતરાશે સવારમાં કેમ કે એની રૂમ આખી અહીંયા ખાલી સામાન ઠેલા નહીં પણ એનો આખી રૂમ અહીંયા ભરી જો કેવું પડ્યું છે. હવે બહાર બતાવું થોડુંક તમને. આમ જો અગાશી બપોરે રાંધીને ખાઈ લીધું છે. સવારે આવીને બધા સૂઈ ગયા હતા. બપોરે જાઈ ગયા રાંધ્યું ખાધું અને મમતાનો સામાન જોવો મારા રસોડામાં જો. આમાં મને દશ નથી પૂછતી મારે લાટ કામ પડ્યું છે બધું જો. પણ આ સામાન ફરે પછી હું કાંઈક દશ પૂછે એમ છે. મેં કીધું આ સામાન ફેરવી નાખે નકર આ સામાન ફેરવે તો પછી અહીંથી હાલચાલ કરે આ બધું પાછું બગડે. એટલે મેં છે ને એમનામ રેવા દીધું છે. મેં કીધું એનો સામાન ફરી જાય ને પછી કેમ કે દેવને તાત્કાલિક રૂમ ખાલી કરવાની થઈ હતી ને તો એનો ઓલ સામાન બધો મેં કીધું મૂકી દે મારા ઘરે 2 રૂમ છે અહીંયા. એમાં તો હોય ને આપણે બીજે કંઈ ફેંકવાની જગ્યા નહોતી એને જે રૂમ ફેરવવાની છે કે નહીં એ રૂમ ખાલી થઈ નહોતી એટલે અહીંયા મૂક્યો છે સામાન. તે હવે એ એમ કહે છે કે હવે એક રૂમ ખાલી આઈના જ કહી દો આઈના રહેવું છે હે પડખે ને પડખે રહેવું છે આને. તો હવે જોઈવી હાલો એક રૂમ ને રસોડું ને એને આ લોકોને છે ને અમારા શેરીમાં જ રાખેલું છે એટલે આગળ થોડુંક આમ ફેરવવાનું છે. પણ હવે સામાન ફેરવવા વાળું કોઈ મળતું નથી કેમ કે આ ને બધાને કામ ચાલુ છે એવું છે. કામ શરૂ છે મળતું નથી. બધા ભાઈબંધ એમ કીધું છે દેવને એ કે કાલનું રાખો એ કે કા બપોર પછીનું નિરાતે એમ. કાંઈ નહીં હાલો જોઈએ આપણે દેવને સામાન તો ફેરવવો જ જોઈએ. મમતાને સામાન બારો કાઢ્યો હુઈ ગયા હતા કા મમતા સા કરી જો અસલે બધા હુઈ ગયા હતા ત્યારે 4 વાગ્યા. ઓલા હું કહેતી હતી રૂમ ફેરવા વાળું કોઈ છે ને એ બધા આવ્યા પછી એમ છું કે હવે સામાન ફેરવી નાખી તે અમારે રસોડું ખાલી કરે ને હમણાં પછી હવે હું મારું કામ ઉપાડીશ ત્યાં સુધી નહીં થાય. અહીંયા થોડુંક બારીએથી પાણી આવેલું છે ને તે મમતાને ચોખા પલ્લી ગયા હવે હાવ પલ્લી ગયા કાં હવે જવા દેવા પડશે. ખવાય એમ જ નથી બાટી ગયેલી એટલી રૂમમાં વાસ આવતી હતી વાત જ જવા દો. હાવ પલ્લી ગયો. આ બારી છે ને ત્યાંથી તળ હતી કે નહીં બાકી તો બારી તો બંધ જ હતી. અમે આ દેવની રૂમે આવ્યા કે નહીં રૂમ બતાવું એમ કહું છું. આ બધા સામાન ફેરવા વાળા છે કે આ વિડીયો લે હા સડી ગયો એમ કહે છે કેમ કે સામાન એણે ફેરવો કે નહીં. આ જો આ દેવની રૂમ છે જો છે ને મસ્ત મેં ગોદ દીધી છે હો મસ્ત ઊભા રસોડાવાળી કા મમતા કેવી લાગી રૂમ. જો આ પતરાવાળી રૂમ છે મારે પતરાવાળી હતી તે મેં પતરાવાળી ગોદ દીધી. આ એક રૂમ છે બાકી અગાશી જો ખુલ્લું છે. મારે અગાશી ખુલ્લું હતું કે નહીં તો મેં દેવને અગાશી ખુલ્લું ગોદ લીધું ઘરના. અહીંયા પિલોર છે એવા બનાવેલા જો અલગ અલગ જો તો એક પિલોર ઉપર તો હું જ બેઠી છું જો. તે અહીંયા વ્યવસ્થિત મસ્ત રૂમ છે. એક રૂમ છે પણ સારી છે જો આ બધા સામાન ફેરવે છે. મમતાને એનો સામાન વેવાઈ ગયો ત્યાંથી સોડા પીવરાવી મમતાએ બધા સામાન ફેરવો થો કે નહીં એટલે પાણી કાંઈ જે ભર્યું ન હોય સોડા પીધી પછી આવી કેમ કે મારે આ બધું રણ વિખેર મેં હમણાં બતાવ્યું એમ બધું અગાશી ને બહાર બધું ધૂળ છે. સામાન એનો જાય પછી મને કંઈક દસ પૂજે એમ હતું તો જોઈ હવે છે ને પહેલાં મેં અહીંયા પીવાનું પાણીનું જ કર્યું. 7 દિવસથી ગોળો ભરેલો હતો વિસળ્યો અને પાણી ભરવા જવાનું હતું. કેટલો વરસાદ આવ્યો જો મેં કપડાં બધા ધોઈને દોરી ઉપર નાખ્યા અને વરસાદ આવ્યો. બહુ બધા કપડાં નીતરતા હતા કે તો મેં અહીંયા જે દોરી બાંધી ત્યાં ન નાખ્યા નીતરે છે એટલે ઓલા પણ નાખ્યા પણ એટલી જ વારમાં વરસાદ આવી ગયો. આજ બીજો દિવસ થઈ ગયો. કાલ સામાન ફેરવો મમતાને એનો પછી બીજા દિવસને વિડીયો ઉતાર્યો અને બીજા દિવસે વરસાદ તો શરૂ જ છે. બોલો શું કર્યું મારે અત્યારે જીનું લેવા જાય છે 4માં 5 મિનિટની વાર છે. સ્કૂલના છૂટવાનો ટાઈમ થાય કે નહીં ત્યારે જ વરસાદ આવે. હવે શું કરવાનું મારે ખમવું પડશે અને જો નહીં વરસાદ બંધ થાય તો મારે પલવું પડશે. લાગતું નથી બંધ થાય એવું એટલે મારે છે ને પલતા જવું પડશે. બંધ થાય એવું લાગતું નથી. હું હમણાં જ હજી હેર વોશ કર્યા જો
ઝીણા જ છે એટલે ઝીણું લેવા જવું છે ને તો પલ્લી જાય, બીજું તો હું. મને ગમે હો વરસાદમાં નાવું, બહુ મજા આવે. હવે નાઇટ ડ્રેસ પહેરવો છે, હવે પેન્ટ મારે બદલવું પડશે, પછી એવું લેવા જાય ને. હવે પેન્ટ ખોટું પલાળવાનું, બહાર જવું હોય કે નહીં, એટલે નાઇટ ડ્રેસ બધું જવાય ને. ટી શર્ટ આવશે, પેન્ટ બદલવું પડશે. જો ધીમો પડ્યો થોડોક. બધા કપડાં ભીના છે ઝાઝા ભાઈ, કઈ નવા પહેરીને તો હવે સેટિંગ ન આવે. ચોમાસામાં ટી શર્ટ ને લેંઘા જ મજા આવે, પણ એક પેન્ટ હવે પલાળ દો હાલો. રાધા કૃષ્ણને છે ને નાવા બાર વરસાદમાં લાવીશું. જો બહુ વરસાદ આવે ને તો મસ્ત, ગમે ત્યારે પેલો વરસાદ આવે કે તો હું નવડાવી દઉં મૂર્તિને. અત્યારે બહુ આવતો હતો એનો મૂકી દીધું. બહુ વીજળી થાય છે કાજીનું. જીનું જો બેઠા બેઠા વરસાદ જોવે છે, એને બીક લાગે છે. કાંઈ ન થાય જીનું, હું અહીં બેઠી કે પાસે તારી જો લાઇટ વહી ગઈ છે ને વીજળી બહુ થાય છે. કાજીનું બે બેઠા બેઠા વરસાદ જોવી છે હું ને જીનું બે. તો આમાં જીનુંને છે ને બીક લાગે કાજીનું. અમે વેફર આપી છે ખાઈને ત્યાં વીજળી હમણાં બંધ થઈ જાય એમ. કાજીનું જો હમણાં બંધ થઈ જશે હો ને. જમી લીધું ને પછી અમે શું કામ મુખાયું ખબર? પેલા તો આ જો એક દોરી બાંધેલી જ હતી, બીજી બાંધી કપડાં સૂચવા, અને આ ખાળીઓ ઓલા પણ હતો નાખેલો, તે હરખાઈ પાણી હાલતું નહોતું તે રાજે ઉતાર્યો અને એમાંથી કાઢી ધૂળ. કેટલી કાઢી જો, બધો કદડો કાઢ્યો. તો પછી પાણી ઓલું થાય કે નહીં, જમા થાય, ટીપા પડ્યા કરતા થતી, એ કાઢ્યું. આ જો કેટલી ધૂળ કાઢી. આ બધું બે ટેબલ ચડી સાફ કરવી સીવી અતારમાં જો. કા હું ને રાજ બે મંડાણા અતારે ધૂળ ખાળિયામાં. હા તે પછી ઓલું હાશ માર સપ્પર લહરે છે સાફ કરી નાખીને કદડો જ નકરો નીકળે. જો કેટલો નીકળે છે. આમાં આવું જ હોય. વરસાદનું છે ને થોડાક દી કાંઈકનું કાંઈક કામ નીકળ્યા કરશે હવે એમ થાય. આખો ખાળીઓ ભર્યો હતો ધૂળનો. રામ જાણે એટલી ધૂળ થતી હોય. માતાજી જો વરસાદ છે ને એક ધારો ફૂલ કન્ટિન્યુ ચાલુ છે. જો અહીંયા છે ને બધે પાણી ભરાઈ ગયું છે. એ બધા તો ઘરે છે પણ મેં કીધું લાય એક મિનિટ અહીંથી મારું. મેં કીધું મારી દુકાન આગળ જો અહીં બધે ફોર વ્હીલ આવે કે નહીં, તો પાણીમાં બધું ડૂબતા આવે. અહીં બધી દાદરમાં પાણી આવી ગયું છે અને આપણે વાંધો નહીં થાય. આપણે ત્યાં ઉપરની દુકાન છે, આ નીચેવાળાને બધાને વાંધો આવશે. જો અહીં જે દુકાનો છે ને આ એરિયામાં છે ને, આપણે પહેલા વહેલા વચ્ચે આવ્યા. આપણે એરિયામાં એટલું બધું પાણી ન આવતા, પહેલી વખત એટલું પાણી જોયું છે.